તો મિત્રો, કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કઠોળમાં પ્રોટીન હોય છે જે શરીરમાં ઘણી ખામીઓને દૂર કરવામાં મદદ કરે છે. બજારમાં ઘણા પ્રકારના કઠોળ ઉપલબ્ધ છે અને આજના વિડીયોમાં આપણે અરહરની દાળ એટલે કે તુવેરની દાળ વિશે વાત કરવાની છે. તુવેરની દાળ વજન ઘટાડવા માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. આ દાળ શાકાહારીઓ માટે પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત છે. વજન ઘટાડવાનો પ્રયાસ કરનારાઓ માટે તુવેરની દાળ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ તુવેરની દાળના ફાયદાઓ વિશે. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબરમાં તમારું હાર્દિક સ્વાગત છે. તુવેરની દાળ પોટેશિયમથી ભરપૂર હોય છે જે બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એ સિવાય તુવેરમાં પ્રોટીન હોવાથી તે ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને તમને વધુ પડતું ખાવાનું મન થતું નથી, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તુવેરની દાળ ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે જે પાચન તંત્રને સુધારવામાં ફાળો આપે છે. તેથી તમારા આહારમાં 1 વાટકી તુવેરની દાળનો સમાવેશ જરૂરથી કરો. તમે તુવેરની દાળને ખીચડીના રૂપમાં પણ બનાવી શકો છો, એટલે કે તમારા આહારમાં સમાવિષ્ટ કરી શકો છો. તુવેરની દાળની ખીચડી એક હળવું અને આરામદાયક પૌષ્ટિક ભોજન છે. તુવેરની દાળમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝિંક, કોપર, સેલેનિયમ, મેંગેનીઝ અને પ્રોટીન જેવા પોષક તત્વો હોય છે જે શરીરને અસંખ્ય ફાયદાઓ પૂરા પાડે છે. તુવેરની દાળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. તેમાં આયર્ન હોય છે જે એનિમિયા સામે લડવામાં અને હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. આ દાળ ખાસ કરીને સ્ત્રીઓ માટે ફાયદાકારક છે. તેમાં ફોલેટ અને વિટામિન બી હોય છે. મગજના સ્વાસ્થ્ય માટે પણ તેને તમારા આહારમાં સામેલ કરી શકાય છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.